Hello my dear friend, welcome to Sri Dakshinamurti Vidya Mandir YouTube channel. In last lecture we completed the activity number 3 and in today's lecture we complete the activity number 4. So in your textbook open the page number 4, okay, open the page number 4 in your textbooks and in this lecture what we learn activity number 4, okay. So અહીંયા આપણને શું સાહેબ કે સોહનને તેના જીવનમાંથી બનતી ઘટનાઓના ચિત્રો જે છે ને એ બહુ શોખ છે એના, એટલે એને અમુક ચિત્રો આપેલા છે અને એનું આપણે વાંચન કરવાનું છે. એને આપણા જે અહીંયા કણે ચિત્રો દોરીને પોતાનું જીવનની અંદર નોંધી છે તે આપણે વાંચવાનું છે. તો ચલો વાંચીએ આપણે. સૌથી પહેલું શું છે સાહેબ? જો સૌથી પહેલું છે કે 6/1/2012 6/1/2012 ફ્રાઈડે, શુક્રવારનો દિવસ છે. એમ કહેવાય કે ઇટ વોઝ 6th January 2012, ઇટ વોઝ માય બર્થડે. આજે 6 જાન્યુઆરી છે 2012 અને તે દિવસે શું છે સાહેબ? મારો જન્મદિવસ છે. બરાબર છે. સોહન એમ કે છે આજે મારો જન્મદિવસ છે અને માય ફાધર બોટ અ બાઇસિકલ ફોર મી. બોટ એટલે કે ખરીદવું, બરાબર છે. બર્થડે એટલે જન્મદિવસ આપણને બધાને ખબર જ છે. અને સાથે શું છે? ફાધર એટલે કે પિતાએ શું કર્યું છે કે બોટ અ બાઇસિકલ ફોર મી, એને માટે એક સરસ મજાની સાયકલ ખરીદી છે. જો તમે અહીંયા ચિત્રમાં અહીંયા જુઓ છો કે ભાઈ સરસ મજાનો આ સોહનભાઈ જે છે ને એ શું કરી રહ્યો છે? એ પોતાની બાઇકની અંદર પાછળ ફુગ્ગા દોરેલા છે અને લટકે જો જાય. પછી સેકન્ડ નંબર પર છે કે હવે બીજું એક ચિત્ર જે છે એમાં શું છે કે તેમાં તારીખ છે 11th February 2012 ફ્રાઈડે, બરાબર છે. બીજો મહિનો છે અને 11મી તારીખ છે. આઈ ટુક અ પાર્ટ ઇન બાઇસિકલ રેસ. વાહ, જે પપ્પાએ એને જન્મદિવસ ઉપર એવી સાયકલ ભેટ કરી હતી ને, તો હવે એ સાયકલ રેસની અંદર ભાગ લે છે સોહનભાઈ અને એમ કહેવાય કે એમાં જીતી જાય. જો આઈ વોન ધ સેકન્ડ પ્રાઇઝ, એને બીજા નંબરનો ટ્રોફી જે છે ને, જો આઈ વોન્ટ અ સેકન્ડ પ્રાઇઝ, બીજા નંબરનું પ્રાઇઝ મળે છે. કોને મળે છે? સોહનને, બરાબર. અને ઓલ્સો વોન ધીસ ટ્રોફી, બીજા નંબરના આ જે સ્થાન મળે છે એમાં સરસ મજાની ટ્રોફી પણ હોય છે, એટલે એને ટ્રોફી પણ મળે છે. જો આગળ ચિત્ર આપ્યું તમે જો, બરાબર. ચિત્રમાં સોહનભાઈને ટ્રોફી અને સાયકલ રેસમાં કેટલામો નંબર આવ્યો છે સાહેબ? બીજો નંબર આવ્યો છે, બરાબર ને. તો હવે ત્રીજું શું છે સાહેબ કે 4/5/2012 ફ્રાઈડે. લુક એટ ધીસ પિક્ચર. હવે આ 5મા મહિનાનું એક પિક્ચર છે 4મી તારીખનું કે જેમાં આપણા સોહનભાઈ બિચારા સાયકલમાંથી ક્યાંક પડીને આવ્યા લાગે. જો હોસ્પિટલનું ચિત્ર છે. ધીસ ઇઝ અ SSG હોસ્પિટલ. SSG હોસ્પિટલની અંદર આપણા સોહનભાઈ છે અંદર સરસ મજાના. જો આઈ હેડ એન એક્સિડન્ટ, ભાઈ એક્સિડન્ટ કરીને આવ્યા છે. આઈ વોઝ ઇન ધ હોસ્પિટલ ફોર 3 days. સાહેબ એક્સિડન્ટ થાય છે એ ભાઈનું, કોના? સોહનભાઈનું. એટલે 3 દિવસ સુધી સાહેબ ક્યાં રહે છે સાહેબ? એ 3 દિવસ સુધી હોસ્પિટલમાં રહે છે, બરાબર ને. તો આવો પણ તમારે પણ શું કરવાનું સાહેબ? જો પિક્ચરનો શોખ હોય તો પોતાના જીવનની અમુક દરરોજની ઘટનાઓ તમારી ડાયરીમાં નોંધવાની અને પછી આ નોંધની ને પછી તમારે બતાવવાની છે, ફોટા મૂકવાના, બરાબર, કે કઈ રીતે તમે પોતાની જીવની લખી શકો છો. હવે એક્ટિવિટી નંબર 4 પતી ગઈ છે ને પછી એક્ટિવિટી નંબર 5 તરફ જઈએ કે જેની અંદર શું કરવાનું છે? આપણે એક વાર્તા અહીંયા હું તમને કહીશ તે તમારે સાંભળવાની છે. પેજ નંબર 5માં આવી જાઓ કે જેની શું છે? સ્માઇલ ઇન ધ મિરર, એટલે કે મિરર એટલે કે અરીસો, અરીસાની અંદર સ્માઇલ. પાર્ટ 1 નો આપણે રેડી કરીશું. સૌથી પહેલા ઇટ વોઝ 11th April 2000. જે આજે સાહેબ કઈ તારીખ છે? ઇટ વોઝ ધ 11th April 2000, 11મી એપ્રિલ 2011 દિવસ છે. ઇટ વોઝ તેજસ્વીની's 12th બર્થડે. કેટલામો બર્થડે છે સાહેબ? તેજસ્વીનીનો 12મો જન્મદિવસ છે સાહેબ આજે, બરાબર. કેટલામો? 12મો જન્મદિવસ છે, બરાબર ને. હિયર હર ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટીફુલ બાઇસિકલ. એના પપ્પાએ એને સરસ મજાની એક સાયકલ લઈ દે છે અને એમ કહેવાય કે ઇટ વોઝ અ યુનિક બાઇક. એ યુનિક એટલે કે કેવી વસ્તુ સાહેબ? જે કોઈ પાસે ન હોય ને એવી બાઇક, બરાબર છે. આપણને હંમેશા યુનિક વસ્તુનો કેમ કહેવાય કે શોખ હોય કે જે કોઈ પાસે ન હોય ને બસ એ મારી પાસે હોવું જોઈએ. તો અહીંયા તેજસ્વીના પપ્પા પણ તેજસ્વીને એક યુનિક એટલે કે બીજા કોઈ પાસે આ બાઇક નથી ને એ એને લઈ જાય છે, બરાબર છે. એને લઈ દે છે એને સરસ બ્લુ ઇન કલર, વાદળી કલર હતો. સોફ્ટ સીટ, સરસ મજાની પોચી સીટ હતી. અ લિટલ બેલ એન્ડ રિયર વ્યૂ મિરર, એ નાનો એવો ઘંટડી હતી અને એક રિયર વ્યૂ પાછળ દેખાય રિયર વ્યૂ મિરર પણ હતો. હવે જોઈએ વેન તેજસ્વીની શો હર બાઇસિકલ. જ્યારે તેજસ્વીની શો એટલે કે જો સીનું ભૂતકાળનું રૂપ છે. હર બાઇસિકલ સી સેડ વાવ, સી ફેલ્ટ પ્રાઉડ, બરાબર છે. સી ફેલ્ટ પ્રાઉડ. જ્યારે તેજસ્વીને સૌ પ્રથમ આ બાઇક જોઈને ત્યારે એમ કહેવાય કે એને ખૂબ જ મજા આવી પહેલાં તો.
કે વાહ આવી એક એકદમ યુનિક બાઇક મારા પપ્પાને મને લઈ દીધી છે ને પછી તે ગર્વ કેવું થાય સાહેબ આખી નિશાળમાં કોઈ પાસે એવી બાઇક નથી એવી સાયકલ નથી જે મારા પપ્પાએ મને લઈ દીધી છે બરાબર કેવી સરસ મજાની આનંદમય આવી જશે આ તેજસ્વીની પછી કહે છે કે ભાઈ સી પ્લેસ્ડ હર ફૂટ ઓન ધ લેફ્ટ પેડલ એન્ડ યલ્ડ બરાબર છે એટલે કે પોતાનો એ લેફ્ટ એટલે કે ડાબો પગ જે છે ને એ પેડલમાં રાખે છે અને પછી ધક્કો મારે છે હિયર આઈ ગો બરાબર ને કહે છે કે ચલો હવે સરસ મજાની નવી સાયકલ આપી છે પપ્પાએ લઈ દીધી છે તો ચલો હવે ફરવાનું તો બને જ છે તો ફરવા જાય છે ધીમે ધીમે આપણા તેજસ્વીની બેન જો પણ થાય છે શું સી મૂડ ફાસ્ટર એન્ડ ફાસ્ટર તે ઝડપથી પેડલ માર્યા કરે છે ઝડપથી પેડલ માર્યા કરે છે જોયા કે આ તેજસ્વીની બેન આપણે ઝડપથી પેડલ મારે જોયું તમે તો હવે શું કરે છે અને ફાસ્ટર એન્ડ ફાસ્ટર સી વેન્ટ ટુ ધ રિવર બેંક એટલે કે નદીના કિનારે બેન પહોંચી જાય છે સી એન્જોય રાઇડિંગ ધ બાઇસિકલ ઓન હિઝ રફ પાથ એટલે કે એ સરસ મજાનો કાચો રસ્તો હતો રિવર બેંક ત્યાં કશું ડામરનો રસ્તો તો હોય નહીં તો ત્યાં કાચો રસ્તો હતો કે ત્યાં તેજસ્વીની બેન જે છે ને શું કરતા હતા એ એમની જે સાયકલ સવારીની મજા માણતા હતા પણ એમાં થાય છે શું સી વોઝ રાઇડિંગ એટ હર ટોપ સ્પીડ એ મહત્તમ ક્ષમતા સ્પીડ એટલે કે તેની ઝડપ બરાબર એ સાયકલની મહત્તમ ઝડપે એ ચાલી રહ્યા હતા તેજસ્વીની બેન ધેન સી નોટિસ્ડ રેડ બટન નિયર ધ બેલ એના બેલ એટલે ઘંટડીની બાજુમાં એક સરસ મજાનું લાલ બેલ રેડ એટલે કે લાલ બટન હતું બરાબર હવે શું કરે છે કે વોટ વોઝ ધેર નવાઈ લાગે સારું આ છે શું યાર આ લાલ બટન છે અને સી પુશ્ડ ધ બટન અને બેન આ પહોંચ એટલે કે પુશ્ડ એટલે કે દબાવી દે છે હવે તો શું થાય છે ધ્યાન રાખો લો एंड behold अब देखो क्या होता है उसके साथ देखो तो there come out a big fan on the rear wheel હવે કે તેના પાછળના એક વ્હીલમાંથી એક મોટો બધો ફેન એટલે પંખો બહાર આવે છે the fan started rotating vroom vroom બરાબર ને પંખો બહાર આવે છે અને ત્યાંથી એમ કે vroom 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 બોલો હેલિકોપ્ટર કેમ છે ને ફરતું હોય એવો અવાજ આવે છે અને સી thrilled તેજસ્વીની પેડલ્સ the cycle with full strength એને ખૂબ જુસ્સો આવે છે જેવા પેડલ મારે ને એવો પંખો શું કહે વૂમ વૂમ ફાસ્ટ ફરે એટલે તેજસ્વી બેનને તો પહેલાં કોઈ મજા આવી ગઈ આનંદ આવી ગયો ખરેખર ચાલુ આ થાય છે શું એમ શું થાય છે આ અને એન્ડ વોટ અ મિરેકલ હવે જેવી આ ફટાફટ પેડલ ફાસ્ટ મારે છે તો મિરેકલ એટલે કે શું જાદુગર સર્જાય છે કે જુઓ કે ભાઈ ધ બાઇક્સ ફ્રન્ટ વ્હીલ રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ રોઝ એટલે ઉપર ઉડે છે બાઇકનું એની સાયકલનું આગળનું વ્હીલ છે ને ધીમે ધીમે આગળ ઉઠે છે એન્ડ ધેન ધ રિયર વન બરાબર છે આગળનું અને ધીમે ધીમે પાછળનું પણ હવામાંથી ઉપર ઉડે છે એ રોડમાંથી ઉપર ઉડે છે ને એન્ડ ધેન ધ રિયર વન ધ બાઇક વોઝ ફ્લાઇંગ નાવ અને હવે એટલે વાત કરવામાં આવે તો બાઇક કેવું છે સાહેબ ઉડે છે બરાબર તેજસ્વીની બેનનું બાઇક હવે સાહેબ હવામાં ઉડવા લાગે છે ધીમે ધીમે કરીને પછી સી પેડલ ફાસ્ટર એન્ડ બાઇસિકલ વેન્ટ અપ બરાબર છે જેવા પેડલ ફાસ્ટ મારે ને એટલું અપ જાય ફાસ્ટ મારે અપ જાય બરાબર 5 મીટર 10 મીટર 15 મીટર 20 મીટર બરાબર છે 50 મીટર ઉપર ઉડી ગઈ છે સાહેબ આ તેજસ્વીની બાઇક હવે તમે વિચાર કરો ઉપરથી આપણને કેવું દેખાય આપણે ધાબાના ત્રીજા માળે હોય તો નીચેનું આપણને કેવા બધા દેખાય નાનું દેખાય હવે એવી જ રીતે તમે પહાડ ઉપર હોય છે 50 મીટર ઊંચા પહાડ ઉપર તો ત્યાં નીચે રહેલા સાધનો નીચે રહેલા જે માણસો કેવા લાગે સાહેબ કીડી જેવા લાગે મારા બેટા કેવા લાગે કીડી જેવા લાગે હવે સી વોઝ થ્રિલ્ડ નાઉ સી વોઝ ફ્લાઇંગ સાહેબ એને તો આનંદ થ્રિલ ખૂબ જ મજા આવતી હતી શું કામ કારણ કે સાહેબ હવે તો તે ઉડી રહી હતી તેજસ્વીની બેન આપણા શું કરતા હતા સાહેબ હવે ઉડી રહ્યા હતા ઓવર ધ રિવરની ઉપર રિવર એટલે કે નદીની ઉપર ઉડી રહ્યા છે સી લુક ડાઉન હવે તો પછી નીચે જોવો છે ને ઓ માય ગોડ નીચે જોવો છે ને પછી ખબર પડે છે આ તો હું હવામાં ઉડી છું પણ અમુકને શું લાગે અમુકને ભાઈ ડર લાગે ઊંચાઈથી પણ આમને હવે ઊંચાઈથી ડર લાગતો નથી આપણા તેજસ્વીની બેનને ઓહ ઇઝ દેટ અ કાઇટ ઇન ધ રિવર અરે શું આ પતંગ છે નદીની અંદર હવે તેજસ્વીની બેનને ખબર જ નથી કે હું ઉડવા માંડી છું એટલે કે પહેલાં તો આમ જોવે છે કે ભાઈ સાલું આ પતંગ તો નથી ને નદીની અંદર ઇટ વોઝ અ બોટ હવે ધીમેથી એ જોવે તો ખબર પડે છે કે સાલું આ તો શું એ એનું પ્રતિબિંબ છે અને પછી એક બીજું પણ પ્રતિબિંબ વસ્તુ જોવે છે શું છે ઇટ વોઝ અ બોટ હવે એ પાછું એમ લાગે છે કે સાલું આ બોટ એટલે કે શું હોડી બોટ એટલે હોડી છે અંદર એ પણ જોવે છે સી ટર્ન ધ હેન્ડલ ટાવર્સ ધ હર વિલેજ બરાબર છે પોતાનું હેન્ડલ હતું ને ક્યાં ગામની બાજુ
મળે છે. ગામની બાજુ લઈ જાય છે. સી સો હર સ્કૂલ અને તેની સ્કૂલ પણ જોવે છે. ઓહ નો, there are so many leaves are trees on the roof. હવે એની સ્કૂલના છાપરા ઉપર ઢગલા મોઢે લીવ્સ એટલે કે પાંદડા હોય છે. શેના પાંદડા હોય છે? આ પેલા ઝાડવાઓના પાંદડા હોય છે. હવે તે વિચારે કે મારે આને સાફ કરવું જોઈએ. આઈ વિલ ક્લીન ધેમ ટુમોરો, હું કાલે એને સાફ કરીશ. સી થોટ, એ વિચારે છે. વોટ એલ્સ કુડ સી ફ્રોમ હર ધાર. બરોબર છે. હવે તમે વિચારવાનું છે કે એક તેજસ્વીની બેને ઉપરથી શું શું જોયું છે તે અહીંયા તમારે લખવાનું છે. બરોબર. તો અહીંયા આગળ એક સરસ મજાની વાર્તા કે જેમાં તેજસ્વીની બેનને એને પપ્પા સરસ મજાની એક બાઇસિકલ એટલે કે સાયકલ ભેટમાં આપે છે. પછી તેજસ્વીની બેન એને બાઇકલને બહાર ફરવા માટે લઈ જાય છે, સાયકલને. અને પછી ધીમે ધીમે એમ કહેવાય કે લાલ બટન દેખાય છે. લાલ બટન જેવું દબાવે છે એવી જ બાઇસિકલ શું કરે છે સાહેબ? એ ઉડવા માંડે છે ને ઉડવા માંડે છે. તમે શું શું દેખાય ને એ તમારે અહીંયા આગળ લખવાનું છે. એક્ટિવિટી નંબર જો ડિસ્કસ ઇન પેર એન્ડ રાઇટ યોર પોઈન્ટ ઓફ બ્લો, એટલે કે તમારે ડિસ્કસ કરવાનું છે કે તમને શું શું દેખાય છે. અને આ એક્ટિવિટી જો અહીંયા મેં આપેલી છે ને, બરોબર, અહીંયા શું લખવાના છે. બરોબર, અહીંયા આગળ તમારે લખવાનું છે. બરોબર, યાદ રહે. સો હવે આનો નેક્સ્ટ પાર્ટ આપણે સ્માઇલિંગ મિરર પાર્ટ 2 એ બીજા લેક્ચરમાં જોઈશું. So thanks for watching and have a nice day.